માં ખાઈ શકે એના માટે આજે હું સાબુદાણાનો એક નાસ્તો બનાવવાની છું. એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. આમાં મેં કોરા સાબુદાણા લીધા છે, તો 1 કપ છે અને ઉપર 1.5 કપ છે. આ સાબુદાણાને આપણે પહેલાં 2 મિનિટ માટે શેકી દેવાના છે. તો આને 2 મિનિટ માટે હું આને શેકી દઈશ. મિક્સર જાર લીધું છે. આજે સાબુદાણા શેકીને રાખ્યા છે અંદર એડ કરી દઈશું. આમાં હું 4 ચમચી શેકેલી મોળી ફોતરાવાળી શીંગ આવે છે ને એ લીધી છે. આ શેકેલી છે, મોળી છે, ફોતરા કાઢીને મેં રાખ્યા છે. 4 ચમચી છે એ એડ કરું છું. તમારી પાસે જો શેકેલી શીંગ ના હોય તો ઘરમાં તમે શેકીને પણ એડ કરી શકો છો. હવે આપણે આનો ફાઇન પાવડર કરવાનો છે, તો આનો ફાઇન પાવડર કરી દઈશ. વાટીને મેં રેડી કર્યું છે. મેં એક બાઉલ લીધો છે, એની અંદર એડ કરી દઉં છું. આમાં હું 4 ચમચી જેટલો રાજગરાનો લોટ પણ એડ કરું છું. 1 ટુકડો મેં આદું લીધું હતું, એને ગ્રેટ કરીને મેં રાખ્યું છે, એ એડ કરું છું. અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે. 1 ચમચી સિંધવ નમક, અડધી ચમચી જેટલું જીરા પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર. બાઇન્ડિંગ માટે મેં અહીંયા 2 બાફેલા બટાકા લીધા છે, એ આવી રીતે હાથથી જ મેશ કરી દેવાના. અને આમાં 4 ચમચી જેટલું દહીં, થોડી કોથમીર. તમારો ઉપવાસ ના હોય અને તમારે સાદું ખાવું હોય તો તમે મીઠું પણ એડ કરી શકો છો. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. આમાં થોડુંક પાણી નાખીને મિક્સ કરી દેવાનું. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં હું થોડુંક પહેલાં તેલ એડ કરી દઈશ, 1 ચમચી જેટલું. અને આપણે આનું પતલું પાથરવાનું છે, બહુ જાડું નહીં, એકદમ પતલું હોય ને એ રીતે પાથરવાનું, એટલે અંદર સુધી સોફ્ટ થઈ જાય. પતલું પાથરી પછી એને ઢાંકી દઈશું અને એને સીજવા દઈશું. બીજું બાજુ હું ઓપે પેન લીધું છે, એ પણ તમને બતાવી દઈશ. 2 બનાવીશું, 2 in 1 બનાવવાનું છે આજે. તો મેં ગેસ ચાલુ જ કરી દીધો છે. એમાં તેલ પણ એડ કરી દીધું છે, ગ્રીસ પણ કરી દીધું છે, અને આ એડ કરી દઈશું. તો આ રીતે બધા હું ફિલ કરી દઈશ. એને જોયા છે પણ હજી થોડાક ક્રિસ્પી કરીશું, તો થોડીક વાર થવા દઈશું. બીજી બાજુ આને ઢાંકીને થવા દઈશું. દાળોનો નાસ્તો બનાવીને રેડી રાખ્યો છે, સાથે અપ્પે પણ બનાવ્યા છે અને સાથે રાયતું પણ બનાવ્યું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ઉપવાસમાં ખાઈ શકે એવી રાયતાની રેસીપી બતાવીશ. તો મેં એક બાઉલ લીધો છે, એમાં 1 કપ દહીં લીધું છે. દહીંને પહેલાં ફેટી દઈશું. થીક જ લેવાનું છે અને મોડું દહીં લેવાનું. આમાં 1/4 ટીસ્પૂન હું કાળા મરી એડ કરું છું. 1/4 ટેબલસ્પૂન સિંધવ નમક એડ કરું છું. मैं यहाँ 2
લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી દીધા છે. અડધું બે ખીરા કાકડી લીધી છે, છાલ કાઢીને ઝીણા ઝીણા સમારી દીધા છે. અને પહેલાં મિક્સ કરી દઈશું. આ કોઈ બી તમે ફરાળમાં યુઝ કરી શકો છો. આની ઉપર હું થોડી કોથમીર પણ એડ કરીશ. હવે આપણે એનો વઘાર કરી દઈએ, તો વઘાર પણ કરીશું. વઘારી લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એમાં હું 1 ચમચી જેટલું પહેલાં તેલ એડ કરીશ. તમે તેલ યા ઘી પણ એડ કરી શકો છો, ફરાળમાં તમે જે ખાતા હોય. અહીંયા મેં અડધી ટેબલસ્પૂન જેટલું જીરું લીધું છે. જીરું થઈ ગયું છે. આમાં હું થોડોક લીમડો એડ કરી દઈશ. વઘારમાં એડ કરી દઈશું. તો ફરાળ માટેનું રાયતું બનીને હવે રેડી છે. તો એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. આમાં ખાઈ શકે એવું રાયતું મેં બનાવીને રેડી કરી દીધું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી? હું આની ઉપર થોડીક કોથમીરથી પણ ગાર્નિશ કરીશ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.